નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સોશિયલ સાયન્સ અને પાઠ 10 અગાઉની વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું રાજ્યપાલ. અગાઉના વિડીયોની અંદર આપણે કેન્દ્રની અંદર કઈ રીતની શાસન વ્યવસ્થા હોય છે એની વાત કરી, જેની અંદર આપણે વડાપ્રધાન છે કે પછી રાષ્ટ્રપતિ છે એની વાત કરી. આજે આપણે ખાસ રાજ્ય લેવલની વાત કરવા જઈ રહ્યા છીએ. તો રાજ્ય લેવલની અંદર આપણે વાત કરશું એ છે રાજ્યપાલની. તો જોઈએ રાજ્યપાલ શું છે. તો કે રાજ્યપાલ અથવા તો આપણે એને કહીએ ગવર્નર અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય. બરાબર છે. કેન્દ્રની કારોબારીની અંદર વાત કરી ત્યારે આપણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને એના જે પ્રધાનમંડળ છે એના સભ્યોનો સમાવેશ થાય. એટલે રાજ્ય છે તો કે રાજ્યપાલ આવશે એની અંદર, રાજ્યના મુખ્ય પ્રધાન આવશે અને પ્રધાનમંડળ વગેરેનો સમાવેશ આ કારોબારીમાં થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો કે રાજ્યપાલની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. એના માટે લાયકાત શું જોઈએ રાષ્ટ્રપતિ બનવા માટે? તો રાષ્ટ્રપતિ બનવા માટે એક તો 35 વર્ષ કે તેથી વધુ તમારી ઉંમર હોવી જોઈએ. 35 વર્ષ કે તેથી વધુ તમારી ઉંમર હોવી જોઈએ. ભારતના નાગરિક હોવા જોઈએ. તો તમે રાજ્યપાલના હોદ્દા માટે લાયકાત ધરાવો છો. રાજ્યપાલની નિમણૂક પણ એ સામાન્ય રીતે 5 વર્ષ માટે હોય છે. 5 વર્ષ માટે પોતાના પદ પર રહે છે અને ત્યાર પછી એ નિવૃત્ત થાય છે. મતલબ કે પણ છતાં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. કે 5 વર્ષની નિમણૂક સામાન્ય 5 વર્ષની કરતા હોય છે નિમણૂક રાષ્ટ્રપતિ, પણ જો રાષ્ટ્રપતિ ચાહે ખુશીથી તો એને હોદ્દા પર રાખી પણ શકે છે. આના માટે કોઈ ચૂંટણી હોતી નથી. તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે પણ બદલી કરી શકાય છે. રાષ્ટ્રપતિને એમ થાય કે એના હોદ્દા ઉપર રહેવા દેવા છે તો એના હોદ્દા ઉપર રાખી પણ શકાય છે, તેને દૂર પણ કરી શકાય છે અને એને એવું થાય કે રાજ્યપાલની બદલી કરવી છે તો બીજા રાજ્યની અંદર તેની બદલી પણ કરી શકે છે. કોઈક વાર 2 રાજ્યનું સંચાલન પણ સોંપવામાં આવે છે. ઘણીવાર એક જ રાજ્યપાલ હોય એ 2 રાજ્યના રાજ્યપાલ બની શકે છે. તો કે 2 રાજ્યનું સંચાલન પણ હાથમાં આપે છે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. રાજ્યપાલ એ રાજ્યનો પ્રથમ માણસ ગણાય, પ્રથમ નાગરિક ગણાય અને ઔપચારિક વડા છે. આમ જોઈએ તો બધો વહીવટ એ રાજ્યપાલના નામે ચાલતો હોય, પરંતુ મેન સત્તા તો એ મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રીના હાથમાં જ હોય છે. એટલે કે એ ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભાની બહુમતીના પક્ષના નેતાઓમાંથી મુખ્ય પ્રધાનની તરીકેની નિમણૂક કરે છે અને મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળ અને સભ્યોની નિમણૂક કરે છે અને તેઓને ખાતાઓની વહેંચણી કરે છે. જે અગાઉના વિડીયોમાં જેમ જોયું કે રાષ્ટ્રપતિનું જે કામ છે એ રાજ્યપાલનું કે રાજ્ય લેવલે કામ છે કે એને મુખ્ય પ્રધાન તરીકેની નિમણૂક કરવાની છે, એને એના પ્રધાનમંડળની સલાહ લઈને પ્રધાનમંડળ બનાવવાનું છે. બરાબર છે. જે પક્ષને બહુમત છે એનામાંથી નેતા ચૂંટશે. તો આ બધું આપણે અગાઉના વિડીયોમાં ખાસ કરીને રાષ્ટ્રપતિમાં જોયું હતું. તો એ વસ્તુ અહીંયા પણ છે, પણ આ વસ્તુ રાજ્ય લેવલે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગ અધ્યક્ષ, આપણે જે જીપીએસસી છે એ, અને રાજ્યના એડવોકેટ જનરલ, ત્યાર પછી જાહેર સેવાના આયોગના અધ્યક્ષ અને અન્ય જે સભ્યો છે એની નિમણૂક એ પોતાના હાથથી કરે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. એટલે કે એક મહત્વનું પદ છે રાજ્યપાલ એ. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી. બીજું શું એનું કામ છે રાજ્યપાલનું? તો કે ભાઈ વિધાનસભા છે એની બેઠકો બોલાવવી, એને વિખેરી નાખવી, વટ હુકમ બહાર પાડવો. કોઈ પણ હુકમ બહાર પાડવો હોય તો એ બહાર પાડી શકે છે, વટ હુકમ બહાર પાડી શકે છે. ધારાસભાએ પસાર કરેલા કાયદા જે ખરડા છે એને કાયદાની મંજૂરી આપવી વગેરે ધારાકીય સત્તાઓ પણ પોતે ધરાવે છે. અને ખાસ એક બીજું મહત્વનું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે જેમ મોટા થશો અને કોલેજ લેવલે ભણવા જશો તો અત્યારે તમે બોર્ડના વિદ્યાર્થીઓ ગણાવો કે જીએસસીબી હોય કે સીબીએસસી હોય, એ બધા બોર્ડ છે.
જ્યારે તમે કોલેજમાં જશો તો તમે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કહેવાશો. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે ચાન્સલર એ પોતે હોય છે. જો તમે યુનિવર્સિટી લેવલે જ્યારે ભણશો ત્યારે તમારા આ બધા શબ્દો પરિચયમાં આવશે. વીસી બરાબર છે, એ બધા જ વાઇસ ચાન્સલર ને ચાન્સલર ને એ બધું તમે ત્યાં સાંભળશો. તો જે યુનિવર્સિટીનો જે મેઇન માણસ હોય, હેડ હોય બરાબર છે, એને આપણે કહીએ કુલાધિપતિ. એ દરેક યુનિવર્સિટીનું જેટલી પણ ગુજરાતમાં યુનિવર્સિટી છે એ બધાનો ચાન્સલેસર એક જ હોય. કોણ? તો કે એ હોય આપણા રાજ્યપાલ. બરાબર, ચાન્સલેસર પોતે જ હોય. દરેક યુનિવર્સિટીના વીસી અલગ હોય, એટલે કે વીસી એટલે કે વાઇસ ચાન્સલેસર. બરાબર છે, તો એ અલગ હોય. બાકી દરેક યુનિવર્સિટીમાં રાજ્યપાલ એ પોતે ચાન્સલર છે. સમજાઈ ગયું? દરેક યુનિવર્સિટીમાં તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. તે પોતે હોદ્દાની રૂએ ઔપચારિક રીતે કોઈ પણ યુનિવર્સિટીમાં એ વાઇસ ચાન્સલર બનાવી શકે છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઈ શકે છે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ ફરજો બજાવવાની રહે છે. જ્યાં એક વખત એ રાજ્યપાલ બની જાય છે ત્યાર પછી એ કોઈ પક્ષના નહીં પરંતુ રાજ્યના વડા છે. એટલે એને હંમેશા નિષ્પક્ષ અને તટસ્થ કામ કરવું જોઈએ. તો આ વસ્તુ હતી એ હતી રાજ્યપાલની, જેમાં આપણે એની લાયકાત જોઈ. બરાબર છે, કયા કયા કામ કરવાના હોય છે એ જોયું, એની સત્તા શું છે એ જોયું. બરાબર છે, કેવું એને કામ કરવાનું હોય એ આપણે જોયું. ચાલો આગળ વધીએ. તો આ છે આપણા અત્યારના ગુજરાતના આચાર્ય દેવવ્રત, આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. બધાને ખબર જ હશે. આ તો મેં તમને અહીંયા એક ફોટો બતાવવા માટે કે આ આપણા અત્યારના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ચાલો, મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ. મુખ્યપ્રધાન એટલે મુખ્યમંત્રી. મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. કોણ કરે છે? રાજ્યપાલ એ નિમણૂક કરતા હોય છે. રાજ્યપાલ વિધાનસભામાં જે પક્ષ બહુમતીથી ચૂંટાયો હોય તેમાંથી કોઈ એક નેતાની નિમણૂક કરી અને મુખ્યપ્રધાન તરીકે ચૂંટે છે. એમ તો પક્ષ પહેલેથી જ પક્ષના નેતાએ કીધું હોય છે કે અમારે આ મુખ્યપ્રધાન, અને રાજ્યપાલ ફક્ત નામ ઘોષિત કરતા હોય છે. જો કોઈ એક પક્ષને વિધાનસભામાંથી બહુમતી ન મળે તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતાઓ અથવા અન્ય પક્ષનો ટેકો ધરાવતો સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્યપ્રધાનના પદના શપથ લેવડાવે છે. ઘણીવાર એવું થાય કે ભાઈ બે પક્ષ છે, બરાબર છે, એમાંથી કોઈને અથવા તો ગમે તેટલા પક્ષ ચૂંટ્યા હોય, લડ્યા હોય ચૂંટણી, એમાંથી કોઈને સ્પષ્ટ બહુમત નથી મળતી, તો ત્યારે ગઠબંધનની સરકાર બને, એટલે કે એકબીજાને ટેકો મળે અને એમાંથી જે ટેકાથી જે સરકાર રચાય એમાં જે સૌથી વધુ જે પક્ષ મોટો બને, બરાબર છે, બધા ભેગા થઈ જાય, તો એમાંથી જે સૌથી મોટો પક્ષ હોય એના નેતાને સરકાર રચવા માટે આમંત્રણ આપવાનું અને એને મુખ્યપ્રધાનના શપથ લેવડાવવાના. એટલે ટૂંકમાં એ યાદ બી રાખજો કે મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે? તો કે મુખ્યમંત્રીને શપથ એ કોણ લેવડાવશે? રાજ્યપાલ લેવડાવશે. મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળની અન્ય સભ્યોની નિમણૂક કરે છે. બરાબર છે, મુખ્યપ્રધાનની સલાહ નહીં પણ મુખ્યપ્રધાન જ નક્કી કરે અને રાજ્યપાલ ફક્ત નામ ઘોષિત કરે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ ચાલે છે. બરાબર છે, આ તો આપણે અગાઉ પણ વાત કરી, પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટાભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ જ ભોગવતું હોય છે. એટલે રાજ્યપાલ તો ફક્ત ઘોષિત કરતા હોય છે, બાકી તમામ સત્તાઓ એ પ્રધાનમંડળ જ ભોગવતું હોય છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ ગાંધીનગરમાં આવેલું છે. ગુજરાતમાં જે નવું કાર્યાલય આપણે બનાવ્યું છે એ હવે ગાંધીનગરની અંદર છે. ક્યાં છે? તો કે સચિવાલય સ્વર્ણિમ સંકુલ ત્યાં આવેલું છે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનના હોદ્દાના તેમજ કુટુંબના શપથ લેવડાવતા હોય છે. આપણને ખબર છે કે જે શપથ વિધિ ચાલતી હોય છે એ શપથ વિધિ કોણ કરાવે? તો કે રાજ્યપાલ. ત્યારબાદ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવે છે અને રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાનો હોય છે. એક કેબિનેટ હોય, એક રાજ્ય કક્ષાના હોય, એક નાયબ હોય અને એક સંસદીય સચિવ હોય. જેમાં અત્યારે આપણે કંઈ બહુ ઊંડાણપૂર્વક ભણવાનું નથી, પણ ક્યારેક આની પણ વાતો કરશું કે આ પ્રધાનમંડળના 4 કક્ષાના છે તે શું કામ કરે છે.
મુખ્ય પ્રધાનોની ખાતાઓની વહેંચણી, સરકાર નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્ન ઉકેલવા માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. આપત્તિ વેળાએ લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડે છે. પ્રેમ અને હૂંફ આપે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારી નીતિઓ ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની છે. જે કેપ્ટન તરીકેનું કામ એ મુખ્ય પ્રધાન કરે છે, જ્યારે આખી એની ટીમ છે એ પ્રધાનમંડળ છે. બરાબર છે. દરેક ખાતાઓ અલગ અલગ મંત્રીઓને આપેલા હોય છે, તો એ મંત્રીઓ એક ટીમની જેમ કામ કરે છે અને આ ટીમનો કેપ્ટન એ મુખ્યમંત્રી અથવા તો આપણે એને કહીએ તો મુખ્ય પ્રધાન હોય છે, જે ખૂબ જ અગત્યનું કામ છે. રાજ્યને કોઈ પણ પ્રશ્નો હોય તો એ કેન્દ્ર સરકાર સમક્ષ એને મૂકવાના હોય છે, ત્યાંથી ગ્રાન્ટ લઈ આવવાની હોય છે અને વધુને વધુ રાજ્યનો વિકાસ થાય એ જોવાનું કામ એ પ્રધાનમંડળ અને પ્રધાનમંત્રીનું છે. આગળ વધીએ. વહીવટી તંત્ર. બરાબર છે. હવે આપણે જિલ્લા લેવલે કઈ રીતનું વહીવટી તંત્ર હોય, રાજ્ય લેવલે કઈ રીતે હોય એ જોઈએ. કે રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે. વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીનું હોય છે. જે રીતે કેન્દ્ર ઘડતું હોય એ રીતે રાજ્ય પણ પોતાની અમુક વહીવટી મતલબ કે નીતિઓ ઘડતું હોય છે. તો એને અમલ કોણ કરાવે, તો કે કારોબારી કરાવશે. વહીવટી કારોબારી કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે. જે વહીવટી કારોબારી છે એ રાજકીય જે કારોબારી હોય એટલે કે નેતાઓ હોય એને નીતિ વિષયક બાબતો એટલે કે નિયમો જે હોય એ બાબતોમાં સલાહ સૂચન આપે છે. જ્યારે જરૂર પડે ત્યારે જરૂરી માહિતી અને આંકડાઓ પૂરા પાડવામાં આવે છે. જોકે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસરવા વર્તાયેલા હોતા નથી. સલાહ આપે છે, પણ એવું ફરજિયાત નથી કે એ લોકોએ એ સલાહને માનવી જ. બરાબર છે. જ્યારે પણ વિધાનસભામાં કોઈ આંકડાની માહિતી માંગવાની થાય તો આપશે તો કોણ, તો કે સરકારી કર્મચારી જ આપશે. નેતાઓ તો ફક્ત ત્યાં ઘોષિત કરશે. નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય, પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. સંસદ કે વિધાનસભાની અંદર સારામાં સારા કાયદા બન્યા, પરંતુ જો એ બરાબર અમલ જ ના થાય તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે ખાસ કારોબારીનું પણ બહુ મહત્ત્વનું કાર્ય છે. આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર પીઠ પૂરું પાડે છે. બરાબર છે. એકબીજાના બે પૂરક છે અને ખાસ કરીને વહીવટી તંત્ર છે એ કારોબારી એકદમ પીઠબળ પૂરું પાડે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાંત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોસંધી અધિકારીઓ એ સરકારની કરોડરજ્જુ સમાન છે. સરકાર ચલાવવા માટે નેતાઓ તો છે જ, બરાબર છે, પણ એ નેતાઓની સાથે સાથે આવા મહત્ત્વના વ્યક્તિઓ એ ખાસ જરૂર પડે છે કે જેને ખબર હોય છે બધી જ નીતિ નિયમો વિશે. નેતાઓ કરતાં આપણા જે સંધિ અધિકારીઓ એટલે કે જે જીપીએસસી યુપીએસસી પાસ કરીને બહુ સારી એવી પોસ્ટ ઉપર બેઠા હોય છે, તો એ નેતાઓ છે એને પણ આ લોકો પાસેથી સલાહ લેવી પડતી હોય છે, જે સરકારની સાચી કરોડરજ્જુ સમાન છે. ભલે એ સરકારી કર્મચારી છે, એને કોઈ પક્ષ સાથે સંબંધ નથી, છતાંય એ સરકારની અંદર એટલું જ મહત્ત્વનું કાર્ય ધરાવે છે. જિલ્લા કક્ષાએ વહીવટી વડા તરીકે કલેક્ટરને નીમવામાં આવે છે. તેમને કચેરી જિલ્લા સેવા સદનમાં આવેલી હોય છે. તેઓના નિષ્ણાંત જ્ઞાન અને વહીવટી સૂઝબૂછ, બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાને કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ, સુખાકારી, ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારી તેના હાથપગ છે. બંને વચ્ચે નિખાલસ, મૈત્રીપૂર્ણ સંબંધ એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વશરત છે. ફક્ત ને ફક્ત કાંઈ પક્ષ બહુ મહત્ત્વનો હશે તો ચાલશે નહીં, પણ એની અંદર કામ કરતા સરકારી કર્મચારીઓ ખૂબ મહત્ત્વના છે. જો જે જિલ્લાનો કલેક્ટર બહુ સારો, બહોળો અનુભવ હોય, દીર્ઘદ્રષ્ટિ હોય, તો એ જિલ્લાનું કામ ફટાફટ થશે, વહીવટ ફટાફટ થશે, તો જિલ્લાને પણ એવડો ફાયદો થશે, સરકારને પણ ફાયદો થશે અને ખાસ કરીને લોકોને પણ એટલો ફાયદો થશે. તો જ્યારે આપણે વાત કરતા હોય તો જે સરકારના અંગોમાં જે રાજ્ય કારોબારી છે એ એક મગજ સમાન છે, જ્યારે વહીવટ છે એ એના હાથપગ છે. મગજ એ તમને
ડિસિઝન આપે છે કે આ કરવાનું છે, જ્યારે કામ તો હાથ પગે જ કરવાનું હોય છે. જો બે વચ્ચે કંઈ પણ કોમેળ હશે તો રાજ્ય એ વિકાસ કરી શકશે નહીં. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહી વધુ કેન્દ્રિત થવા લાગી છે. હવે આપણને ખબર છે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે. કે ભાઈ જે વખત નોકરી મળી ગઈ પછી પૂરું, તો એ રીતની વાત છે કે કામ ના કરવું. જેથી રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ અને લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે. લાંચ રૂશ્વતની બદી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધ બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે. તેનો ટોલ ફ્રી નંબર 1800-23344444. આ જે નંબર છે જાહેર કરીને પ્રજાની ફરિયાદો આવકારવાના ખુલ્લા મને સ્વીકાર્યું છે. તો તમે આ નંબર ઉપરથી સીધા જ એ લાંચ રિશ્વત બ્યુરોની અંદર કોલ કરી શકો છો અને એન્ટી કરપ્શન બ્યુરો એ માણસની સીધી ધરપકડ કરશે કોઈ તમને તમારી પાસેથી લાંચ માંગે છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોનો સરકારો હોવાથી એના સાથેનો વહીવટ રાજ્યની રાજકીય તટસ્થ અપેક્ષા વહીવટ તંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ જાળવી રાખવાનું કામ પણ તેનું રહેલું હોય છે. એટલે વહીવટ એ બહુ ખૂબ અગત્યની વસ્તુ છે. બરાબર, ડિસિઝન ગમે તેટલા લેવાતા હોય પણ જો એનો યોગ્ય રીતે અમલ જ ના થાય તો બધું નકામું છે. તો એ ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ છે તો એ લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર કે અપ્રામાણિકતા ના કરે, બિનકાર્યક્ષમતામાં ના માને, પોતાનું કામ યોગ્યતાથી કરે તો ઘણો બધો દેશ આગળ વધશે. નેતાઓ તો એનું કામ કરે જ, બરાબર છે. એ તો જે ચલો આપણે એના વિશે તો કમેન્ટ કાંઈ ના કરીએ, પણ છતાંય જો ધીરે ધીરે આપણા જે વહીવટની અંદર પણ પારદર્શિતા આવે તો ઘણું બધું કામ એ થઈ શકે એમ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થાની. તો કેન્દ્ર સરકારને અનેક જવાબદારીઓ વચ્ચે એક જ સ્થાને સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન છે. આપણો દેશ છે અને એમાં એક જ જો સરકાર હોય ઉપર, તો એવું હોય તો સરકાર કોઈ દિવસ આખો દેશ ચલાવી ના શકે, છેવાડાના માનવી સુધી કોઈ દી પહોંચી જ ના શકે. વિવિધ સમસ્યાઓ, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓ સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. તમે વિદ્યાર્થી મિત્રો વાત કરો કે ભાઈ આપણે આપણો દેશ છે, માની લ્યો કે એક આપણે અસમનું કોઈ પણ ગામડું લઈ લઈએ અને એક ગુજરાતનું એક ગામડું લઈ લઈએ, તો આ બેની અલગ અલગ સમસ્યાઓ હશે, વિવિધ સમસ્યાઓ હશે. અસમવાળાને બીજી સમસ્યાઓ હશે, ગુજરાતવાળાને બીજી સમસ્યાઓ હશે, રાજસ્થાનવાળાને બીજી સમસ્યાઓ હશે. પાછી જરૂરિયાતો બધાની અલગ અલગ છે. રાજસ્થાનવાળા એમ કે વરસાદ આવે, ગુજરાતવાળા એમ કહેશે કે ભાઈ અમને સિંચાઈ પૂરી પાડો, એમ કહેશે કે અહીંયા ડેમ બંધાવી આપો. બધાની જરૂરિયાત અલગ અલગ છે, અપેક્ષાઓ અલગ હશે, વિપુલ વસ્તી છે પાછી, અને અનેક સુચારુ. અને જો આપણે એને સારી રીતે ચલાવવું હોય તો આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ તો કરવું જ પડે. એટલે કે સત્તા કોઈ એક હાથમાં નહીં પણ સત્તાઓને અલગ અલગ ભાગમાં વહેંચી દેવી. તો જે થકી વહીવટી સરળતા રચાય, સુગમતા આવે, કર્કશભર્યો વહીવટ થાય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ઉદ્ભવ થાય. આ બધા હેતુઓથી આ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. આથી શું થયું તો કે ગામ, નગર અને મહાનગરનો વહીવટ પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહે છે. તો ખાસ કરીને સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું અને તમારું ગામ છે, નગર છે કે મહાનગર છે, એમાં તમારા જ પ્રતિનિધિઓ, ગામ હોય તો સરપંચ હોય, નગર હોય તો પછી આ મેયર, બરાબર છે, મહાનગરપાલિકા, એ રીતે બધાની અંદર પોતાના પ્રતિનિધિ ચૂંટે. તમારે સીધું વિજયભાઈ રૂપાણી પાસે ના જવું પડે ગામમાં કંઈ કામ કરાવવું હોય તો તમારી પાસે તમારા જ પોતાના પ્રતિનિધિઓ છે જે તમારું કામ કરશે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટ સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદાર તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. તદનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનિગમ એટલે કે મેગા સિટી એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જ છે. અને ગ્રામ મૂળ હોય તો ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે. આ બધું જ મહત્ત્વનું છે, બરાબર છે. શહેરની અંદર તમારે નગરપાલિકા છે, મહાનગરપાલિકા હશે, મહાનિગમ હશે, જ્યારે ગામડાની અંદર ગ્રામ્ય પંચાયત હશે.
પણ ગ્રામ્ય પંચાયત, પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ પણ તાલુકા લેવલે અને જિલ્લા લેવલે અનુક્રમે હોય છે. તો કે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વહીવટ થકી ગ્રામ કક્ષાએ ચૂંટણી થશે. મતદાન, ફરજો, હકો, જવાબદારી, વહીવટના સત્તા તરીકે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે. સ્વ વિકાસની તક મળે છે. સંસ્થાઓ યોજનાઓ અમલ કાયદાઓની વિસંગતતાથી નીચલા સ્તર ઊભી થતી સમસ્યાઓ સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વ કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે. તેથી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમારા તાલુકા પંચાયત એટલે કે તાલુકા પંચાયત નહીં પણ એનાથી લેવલે પણ નીચે લેવલે તો ગ્રામ્ય પંચાયત એ એક તમારી તાલીમ શાળા છે. એક નેતા બનવા માટેની તાલીમ શાળા છે. તમે સરપંચ તરીકે પહેલાં ઊભા રહ્યો, તમને તાલીમ મળશે કે કેવી રીતે ચૂંટણી લડવી, બરાબર છે. વિરોધ પક્ષ તરીકે કેવી રીતે કામ કરવું, બરાબર છે. વિરોધ દેશની અંદર કાંઈ જે મહત્ત્વનો પક્ષ એ જ નથી કે જે સત્તા કરતો, વિરોધ પક્ષ પણ એટલો જ મહત્ત્વનો હોય છે. તો વિરોધ કેમ કરવો, લોકોને કેમ સમજવા, લોકોની શું જરૂરિયાત છે એને કેમ પૂરી કરવી, કેવી રીતે પૈસા લઈ આવવા, કેવી રીતે તેને વાપરવા, કેમ વહીવટ કરવો, આ બધું શીખવાનું છે. આ બધું તમને નાના લેવલે મળી રહેશે. એટલા માટે જ જે નાની સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, એને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. ત્યાં તમે તમારું દરેક કાર્ય ધીરે ધીરે નાની ગતિએથી શીખી શકો છો. અને આ આખા દેશની અંદર આ સેમ જ પ્રોસેસ છે કે ગામડાની અંદર ગ્રામ પંચાયત હોય, બરાબર છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ રીતની તમને વ્યવસ્થા જોવા મળશે. અને આ અમલમાં આવ્યું છે એ 1992થી. ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ. ગ્રામ્ય કક્ષાએ કઈ કઈ સંસ્થાઓ છે એ જોઈ લઈએ. તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ ગામમાં હોય, તાલુકામાં હોય અને જિલ્લામાં હોય. ત્રિસ્તરીય માળખું છે. પ્રત્યેક સંસ્થા નીચે ઉપર તરફ પરસ્પર સંબંધ જોડાય છે, બરાબર છે. ગ્રામ પંચાયતનો સંબંધ તાલુકા પંચાયત સાથે છે, તાલુકા પંચાયતનો સંબંધ જિલ્લા પંચાયત સાથે છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો, યોજનાઓ અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે, બરાબર છે. ગ્રામ પંચાયતને તાલુકા પંચાયત પાસેથી કે જિલ્લા પંચાયતને તાલુકા પંચાયત પાસેથી ગ્રાન્ટ મળતી રહેતી હોય છે લોકોનો વિકાસ કરવા માટે, લોકોનું સુખાકારી જીવન કરવા માટે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓ અધ્યક્ષો હોય છે, જ્યારે વહીવટી વડા એક જ હોય છે, જેને કહેવાય DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે હોય છે. આપણે જામનગરનું વિનુભાઈનું જે પુતળું છે, વિનુ માકડનું, એની સામે આપણી જિલ્લા પંચાયત આવેલી છે. જિલ્લા વિકાસ અધિકારી DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, આનું કામ છે વહીવટ કરવાનું, બરાબર છે. બાકીના જે બધા સભ્યો હોય છે એ ચૂંટાયેલા હોય છે, બરાબર છે. એ કોઈ સરકારી કર્મચારી નથી હોતા, એ બધા એ ચૂંટાયેલા હોય છે. જ્યારે એનો વહીવટ જે કરનાર વ્યક્તિ છે, બરાબર છે, એ DDO હોય, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. જ્યારે તાલુકા પંચાયતે અહીંયા DDOની બદલે T કરી નાખો, TDO. તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટણી પાંખના નેતાઓને તાલુકા પંચાયતના પ્રમુખ હોય છે, જ્યારે વહીવટી પાંખના જે વડા હોય છે એને TDO કહેવાય. આની ચૂંટણી છે તાલુકા પંચાયતના પ્રમુખની, જ્યારે વહીવટી પાંખના વડા હોય એ વહીવટ જે કરતા હોય એ TDO કહેવાય, તાલુકા વિકાસ અધિકારી. નીચલા સ્તરે ગ્રામ કક્ષાએ સરપંચ હોય છે, જ્યારે ચૂંટેલા લોકપ્રતિનિધિ, જ્યારે એનો વહીવટ કરનાર કોણ હોય તો કે તલાટી કમ મંત્રી હોય છે. જે ગ્રામ પંચાયતમાં સર્વસંમતિ ચૂંટણી નિવારવામાં આવે અને સરપંચની સર્વ પસંદગી થાય તે માટે સમરસ ગ્રામ તરીકે જાહેર કરીને પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે. ચૂંટણી ના થાય તો સરકાર ગામને સમરસ ગામ કહેવામાં આવે છે અને એને પૈસાની પણ પુરસ્કાર એટલે કે પૈસા પણ મળે છે. પણ હવે બહુ એવા ઓછા ગામડા છે, પણ હજી ઘણા બધા એવા ગામડા છે કે ચૂંટણી ન કરે અને સર્વસંમતિથી એક માણસને ચૂંટી લઈએ તો ગામને ઘણો બધો ફાયદો થતો હોય છે. તો TDO, DDO એ ખાસ જોજો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજનું પાયાનું એકમ છે, એ છે ગ્રામ પંચાયત, બરાબર છે. બહુ મહત્વનું કામ છે. હવે બંધારણ આપણું કેમ છે એ થોડું ડિટેલમાં નથી કહેતો તમને, પણ બધું ખાલી જોઈ લઈએ આપણે. કે સરકારનું બીજું અંગ કારોબારી બે પ્રકાર, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય કક્ષાએ હોય અને સ્થાનિક કક્ષાએ હોય, બરાબર છે. અહીંયા આપણે આ બાજુ પહેલાં જોઈ લઈએ તો કે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન, બરાબર છે. એની અંદરથી તમારે જોવાનું છે તો કે રાજકીય કારોબારી. એમાં શું હોય તો કે ગ્રામ કક્ષાએ પંચાયતી રાજ ચૂંટેલા પ્રતિનિધિઓ હોય, એટલે કે સરપંચ હોય. પછી પ્રમુખ. જિલ્લા પંચાયતો શું હોય તો કે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, સભ્યો હોય
આ ચૂંટણી થાય એની, બરાબર છે. તાલુકા પ્રમુખ કોણ બને? તો કે તાલુકાની અંદર તાલુકા પ્રમુખ હોય અને ઉપપ્રમુખ હોય અને સભ્યો હોય સમિતિના. ગ્રામ પંચાયતની અંદર તો કે એનો સરપંચ હોય અને ઉપસરપંચ હોય. આ વાત થઈ એ હતી આપણે ચૂંટણી બાબતે. હવે આપણે થોડીક વાત કરીએ વહીવટની. તો કે વિધાનસભાનું સચિવાલય હોય, એમાં આવે વહીવટી કારોબારી, ગ્રામ કક્ષાએ અધિકારીઓ પ્લસ કર્મચારીઓનો વહીવટ તંત્ર હોય, બરાબર છે. તો કે જિલ્લા પંચાયતે ડીડીઓ હોય, તાલુકા પંચાયતે ટીડીઓ હોય અને ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રી હોય છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરીએ ગામડાની હતી, તો કે શહેરની અંદર કઈ રીતની વાત હોય છે એ આપણે જોઈ લઈએ કે શહેરી સ્વશાસનની સંસ્થાઓ કઈ કઈ છે, તમને ખાસ એ લાગુ પડશે. બંધારણના 74 એટલે કે 74માં સુધારાથી શહેરી વિસ્તારને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ સ્તરે નગરપાલિકા બને, તે દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજું મહાનગર એટલે કે મેગા સિટી, બરાબર છે. ગામડાની અંદર ગ્રામ પંચાયત, તો સિટીમાં શું? તો કે નાનું સિટી હોય તો નગરપાલિકા, એનાથી થોડુંક 10 લાખથી વધી જાય, એનાથી થોડુંક વધુ તો કે મહાનગરપાલિકા, અને એનાથી પણ જો સૌથી મેગા સિટી એટલે કે દિલ્હી, મુંબઈ જે છે કે અમદાવાદ છે એને મેગા સિટી કહેવાય, તો એ મેગા સિટી તરીકે વાત કરે છે. આ ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના મેયર, બરાબર છે. આ ત્રણેયની અંદર મહત્વનો વ્યક્તિ કોણ છે? તો કે મેયર છે, બરાબર. આપણે જેમ ડીડીઓ તમને કીધું, બરાબર, એ વહીવટનું કામ કરે, તો સામે એનો પ્રમુખ હોય, બરાબર છે, ચૂંટણીથી જીતેલો માણસ હોય. તો એ રીતે અહીંયા પણ આ ચૂંટાઈને આવશે, એને કહેશું મેયર, બરાબર છે. શહેરની અંદર અલગ અલગ વોર્ડ હશે, બરાબર છે, એના અલગ અલગ કોર્પોરેટર હશે અને એ કોર્પોરેટરો થકી એક મેયર બનશે. વિવિધ સમિતિના ચેરમેન અને વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટર હોય છે. વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિનું બેઠકનું અનામતનું પ્રમાણ જાળવવું પડતું હોય છે. એ બધી આપણને ખબર છે કે દરેક જગ્યાએ અનામત અને સ્ત્રી પ્રતિનિધિત્વ એ જળવાવું જોઈએ. વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા, પુલો, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનો પ્રબંધ, સફાઈ ગટર વ્યવસ્થાનો પ્રબંધ, મકાનોનું નિર્માણ, પર્યાવરણ સુવિધા, અગ્નિશામક સેવા, શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સૌંદર્યજનક, મનોરંજન સભ્યો સ્થળો, શહેરી વિકાસ, સ્મશાન ગૃહો, કબ્રસ્તાનનો વિકાસ અને તેને નિભાવવા, ઝૂંપડપટ્ટી વિસ્તારની નાબૂદી જેવા સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ કરતી હોય છે. કંઈ જ્યાંનું કામ છે કંઈ નબળું નથી, એને કામ કરવાનું હોય છે બહુ મોટું, તો કે આખા આમ ટૂંકમાં તમને કહી દઉં તો આખા નગરનું ધ્યાન રાખવું. સવારે ઉઠી લઈને ત્યાંથી સાંજ સુધી જે પબ્લિકની જરૂરિયાત છે ને તમામ જરૂરિયાતો સંતોષાય એ માટે કામ એ મેયરે તથા તેની સભ્યની જેની ટીમ બની છે એને કરવાનું હોય છે. જે કાર્યો લોકો પાસેથી સખાવતો પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ પીપીના ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલા કરવેરાના સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. સરકારે પૈસા ક્યાંથી મેળવવાના? તો કે કાં તમે પીપી કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર છે, પબ્લિક અને પ્રાઇવેટ બે મળી અને કાંઈ કાર્ય કરે, અથવા તો જે કરવેરા ચૂકવી છે, બરાબર છે, માણસો લાઇટ બિલ છે, ઘર બિલ, એ બધું કરવેરા ને બધું એમાંથી કરો. મહાનગરપાલિકાના વહીવટી જે પાંખનો વડો હોય એને મ્યુનિસિપલ કમિશનર કહેવાય, તથા તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ હોય છે. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતના કાર્યો થાય તો શહેરનો વિકાસ થાય છે. બહુ મહત્ત્વની વસ્તુ તમે જોઈ શકો છો કે વહીવટની અંદર ક્યારેય કોઈ ચૂંટાશે નહીં, બરાબર છે. વહીવટ છે એ ફક્ત ને ફક્ત એ સરકારી કર્મચારીઓ જ કરતા હોય છે, એ એના હાથની વસ્તુ છે. જ્યારે અમલમાં લઈ આવવું, બરાબર, કોઈ વસ્તુને અમલ કરવી એ ચૂંટાયેલા સભ્યો કરતા હોય છે. એટલે આપણે સમજવું પડે કે ખાસ કરીને મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે એ તાદમ્ય સંબંધ હશે તો ખૂબ શહેરનું કાર્ય થશે. તો આ છે ગાંધીનગર મહાસેવા સદન, બરાબર છે. પછી કલોલ નગરપાલિકા, તો નગરપાલિકા હોય, મહાસેવા સદન હોય, બરાબર છે. તમને વાત કરી નગરપાલિકા, મહાનગરપાલિકા અને મેગા સિટી. ચાલો છેલ્લી વાત વિદ્યાર્થી મિત્રો હવે કરી લઈએ આપણે ન્યાયતંત્ર. ખાસ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ એ સૌથી ઉપર, ત્યાર પછી રાજ્યની અદાલત અને પછી આપણે જિલ્લાની અદાલત. ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે કે દરેક નાગરિકને તમામ પ્રકારના ન્યાય મળે, ભલે સામાજિક હોય, આર્થિક હોય કે રાજકીય હોય.
તમામ પ્રકારનો ન્યાય મળવો જોઈએ, જે થકી સૌને વિકાસની સમાન તક મળે, સૌ સાથે સમાન વ્યવહાર થાય, શોષણ વિહીન સમાજની રચના થાય. આ બંધારણની અંદર એનો ધ્યેય હતો. રાજ્યના કાયદાઓનું નાગરિકોનું પાલન કરવાનું. જે રાજ્ય કાયદા બન્યો છે નાગરિકોનું પાલન કરવાનું છે. જો કોઈ નાગરિકે કાયદાનો ભંગ કરે તો તેને સજા કરવી, એને દંડ કરવો જોઈએ. એ ન્યાયતંત્રનું કામ છે. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. બરાબર, બંધારણ એ બનાવેલું છે તો એ પ્રમાણે ચાલે છે કે નહીં દેશ એ જોવાનું. કોઈ વ્યક્તિ એના વિરુદ્ધ કાર્ય કરે છે કે નહીં તો કે એ પણ જોવાનું. એ ન્યાયતંત્રનું કામ છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે નહીં. બરાબર છે, સંસદ કોઈ કાયદો બનાવી નાખે પણ એ ખરેખર બંધારણથી સુસંગત છે કે નહીં તો તેનું જોવાનું કામ પણ એ ન્યાયતંત્રનું છે. જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ કરવી શકે છે. કોઈ સંસદ બનાવે તો સુપ્રીમ કોર્ટ એ કાયદાને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. સમવાય તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રમાં રહીને કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી નહીં કરે એ જોવાનું કામ ન્યાયતંત્રનું છે. દરેક રાજ્યએ પોતાનું કામ કરવાનું છે. બરાબર, રાજ્યએ કોઈ બીજા રાજ્યમાં દખલગીરી નથી કરવાની અને કેન્દ્ર સરકારે પણ પોતાના જે જગ્યાએ કામ કરવાનું છે ત્યાં જ, બાકી કોઈ બીજી જગ્યાએ દખલગીરી કરવાનું નથી. જે જોવાનું કાર્ય કોણ કરશે? એ ન્યાયતંત્ર કરશે. કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય તો તેનું નિરાકરણ કરવાનું કામ એ સુપ્રીમ કોર્ટ કરશે. ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી, સળંગ અને રેખીય વ્યવસ્થાતંત્ર છે. ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યમાં વડી અદાલત અને જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટ, દીવાની ફોજદારી અદાલતો, અન્ય તાબાની અદાલતો હોય છે. ન્યાયતંત્ર વિશે આપણે અત્યારે હું કંઈ એના વિશે બહુ વધુ કહેતો નથી કારણ કે આપણે આ પણ આગળ ભણવાનું છે. આ જોજો ખાસ, એ આપણી સુપ્રીમ કોર્ટ છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ ન્યાયતંત્રની વાત આપણે અગાઉ નેક્સ્ટ વિડીયોની અંદર વિસ્તારથી કરવાનો પ્રયત્ન કરીશું. સો ઓલ ઓફ યુ, થેન્ક યુ.